કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? એજ્યુકેશન શુડ બી મેન મેકિંગ એન્ડ સોસાયટી મેકિંગ. તમારા માટે એનઈપી એવું કહી શકે, એનઈપી 2020 કે ભાઈ 53-34નું માળખું કે ECCE બરાબર. આરટીની કલમો કહી શકે સતરા પે ખતરા બરાબર. આ બધું સાહેબ આપણે બધું શીખીએ છીએ, જ્ઞાન લાઈવ આપણને આ બધું શીખવાડે છે. પરંતુ હું તમને એક વસ્તુ કહેવા દઈશ કે સમય તમને બદલે પહેલાં તમે સમયને બદલી નાખો, જેના કારણે લાઈફમાં ઘણું બધું પ્રાપ્ત કરી શકે. આપણે જોઈ રહ્યા છીએ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર આપણે સરકારી શાળામાં કેવી રીતે કે ગ્રાન્ટેડ શાળામાં કેવી રીતે શું પ્લાનિંગ હોવું જોઈએ, કેવી રીતે આપણે ઇનોવેટિવ થોટથી આગળ વધવું જોઈએ. તો આના માટે તમારા માટે નમો સરસ્વતી બેચમાં આપણે એક સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે, જેની અંદર પ્રિલિમ અને મેઇન્સ. પ્રિલિમ્સ તો આપણે કટઓફમાં આવી જ જઈશું, પણ મેઇન્સમાં કેવી તૈયારી કરવી એ બધી જ બાબતો જોરદાર સચોટ આયોજન કરીશું બરાબર. તો હવે હું તમને એક વસ્તુ કહેવા માંગીશ કે લાઈફની અંદર શું છે, એનઈપી 2020 કે આરટી હોય કે પછી શિક્ષણની વ્યાખ્યાઓ હોય કે શૈક્ષણિક મનોવિજ્ઞાન હોય, રિઝનિંગ હોય, ગુજરાતી વ્યાકરણ હોય, ગુજરાતી ભાષા હોય, આ બધું જ આપણને આવડશે સાહેબ. પણ સૌથી મોટો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે ખબર છે? સમય. તમારો સમયમાં પરિવર્તન લાવો બરાબર. વ્યવહારવાદ એવું કહે છે પરિવર્તનશીલતા, અને આદર્શવાદ શું શીખવાડે છે કે બ્રહ્મવાદને માનો. પ્રકૃતિવાદ શું કહે છે કે ભાઈ પ્રકૃતિમય બનો. હું સાહેબ પ્રકૃતિવાદી છું બરાબર. એટલે જેમ બને એમ ઇનોવેટિવ બનતા થાવ, સર્જનાત્મકતા તમારામાં આવશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને તમારા માટે નમો સરસ્વતી બેચની સરપ્રાઈઝ યાદ રાખજો કે બેચમાં જોરદાર પ્લાનરની એક સરપ્રાઈઝ છે, જે જોવાનું ચૂકતા નહીં.